હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાના મજામાં? આપણે મોજમાં છીએ, ઉઠ્યા છીએ હજી. બરાબર વાગ્યા છે 12. હા, 12 વાગ્યા છે, 12 સવા 12 જેવું. બરાબર, બ્રશ કરી લીધું આપણે. હવે કંઈક ખાવાનું બનાવીએ. ટમેટા તો કાલ બપોર મેં રાજમાં બનાવ્યા હતા ત્યારે જ પતી ગયા હતા. ભાત વગર બનેલા પડ્યા છે કાલ રાતના, એ વઘારી નાખું. પણ ટમેટા વગર ભાત વઘારવાના કેમ યાર? વાંધો નહીં, કેરી પડી છે ગાઈઝ આપણી પાસે. તો કેરી, ટમેટાની જગ્યાએ કેરી. તો ડુંગળી, કેરી અને ફ્રોઝન ઓલી મકાઈ પડી એ નાખી દેવું, કેપ્સિકમ નાખી દેવું. 4 વસ્તુ નાખી અને બનાવીએ, ભાત વઘારીએ અને પછી ખાઈએ. બરાબર, આજે ભૂખ એટલે બહુ લઈ ગયા ગાઈઝ. એટલે ખાઈ લઈએ, પછી 1-2 કલાક પછી આપણે યોગા કરશું. બરાબર, ઉઠીને તરત નથી કરતા. ખાઈ લીધું ગાઈઝ. હવે ને ઉપર જઈએ, એકાદો એપિસોડ જોઈએ આપણે જીઓટીનો. બરાબર, બહારનો વેધર શું કહે? કાલે છે ને મને બહાર હોવાની ઈચ્છા હતી અને હું આવ્યો તો બી, કેમ કે મારું છે ને ચાર્જર નહોતું મળતું ને, એટલે રાતે હું કેટલા વાગે, 3 વાગે મે બી, હા 3 વાગે હું આવ્યો હતો અહીંયા ઉપર. મેં કીધું ઉપર ચાર્જર પડ્યું હતું, પણ ઉપર નહોતું પડ્યું, નીચે જ હોલમાં જ પડ્યું હતું. પછી પણ ઉપર હું આવ્યો, પછી મેં બહાર ચેક કર્યું વેધર કેવું, કે હોવા જેવું છે કે નહીં. તો હતું હોવા જેવું, પણ પછી વિડીયો એડિટિંગ બાકી હતું. આપણે 4:30 વાગે હોવા ભેગા થયા હતા, ત્યારે તો અંજવાળું થવા માંડ્યું હોય. તો અહીંયા ઉપર હોવા આવું તો પછી 1-2 કલાક પછી તો હાવ એટલે હાવ અંજવાળું થઈ જાય. પછી નીંદર હરખી આવે નહીં. મેં કીધું ના રહેવા દે હવે. પણ આજે રાતે આપણે જરૂર આવશું. બરાબર ગાઈઝ, સોંગ સાંભળતા આજે આ વ્યૂ સાથે આપણે અહીંયા જ યોગા કરી લઈએ. પછી મેડિટેશન ધ્યાન કરવું છે તો આપણે બહાર જઈશું. બાકી હવે ટાઈમ છે નહીં આપણી પાસે, વાગી ગયા 4:15. આપણે 5 વાગે નીકળવાનું હોય ઘરેથી. બરાબર, કરીએ વાત. પછી પાછા ભાત ખાઈ લીધા હતા અને કોરા ભાત બનાવી નહીં ખાતા, રેસ્ટોરન્ટે લઈ જવા માટે. અને એનો ફોન આવ્યો તો એ કંઈક લઈ આવ્યા છે, ગ્રેવી ખાવાનું, કંઈક શાક એકાદું. બરાબર, તો પહોંચીએ રેસ્ટોરન્ટે. એક એપિસોડ જીઓટીનો જોયો, પછી કર્યા યોગા થોડાક. બરાબર, વધારે નહોતા કર્યા રોજની જેમ, એટલો ટાઈમ નહોતો. એટલે થોડા ઘણા યોગા કર્યા, મેડિટેશન કર્યું અને પછી ખાધા ભાત. એ જ તે જે બપોરે બનાવ્યા હતા, એ જ તે વધ્યા હતા થોડાક એ. બરાબર, અને હવે નીકળી ગયા છીએ જોબે. ગાઈઝ, ઘરે આપણે પહોંચી ગયા છીએ અને દિવ્યેશભાઈ બનાવ્યું છે વટાણા બટેકાનું શાક અને ભાત તો બપોરના હતા જ તે. અને આ બાજુ છે રોટલી. બરાબર ગાઈઝ, કાલે સવારે આપણે 4 વાગે ઉઠવાનું છે. બરાબર, તો કેમ કે કાલથી છે ને સવારથી આપણે એક બીજી જોબ ચાલુ કરી રહ્યા છીએ, એટલા માટે. બરાબર, 6 વાગે રિપોર્ટિંગ ટાઈમ છે. 6 વાગે પહોંચવાનું, એટલે 4 વાગે ઉઠવું પડશે. 5 વાગે અહીંથી નીકળશું આપણે આપણું સ્કૂટર લઈને. બરાબર, તે દિવસે હું તમને કીધું હતું કે હું જાઉં સિક્રેટ હે ઇન્ટરવ્યૂ માટે જ ગયો હતો. હા, તો વાંધો નહીં, કાલ સવારે વહેલું ઉઠવાનું હોય આપણે 4 વાગે. આપણે ટિફિન બધું પેક કરી લીધું છે અત્યારે જ તે. બરાબર, રોટલો લઈ આવ્યો તો હું બાજુમાં જે ગુજરાત રેસ્ટોરન્ટ છે ને, મારા રેસ્ટોરન્ટની બાજુમાં, તમને ખબર જ છે હું જતો રહેતો ત્યાં ખાવા માટે, તો લઈ આવવા માટે. તો ત્યાંથી આપણે રોટલો લઈ આવ્યા છીએ અને શાક ને રોટલો અને બધું પેક કરી લીધું હોય કાલ સવાર માટે. અને બીજું એક વાત, એ ગરમી વાળતી હતી ગાઈઝ ઓલા ટી શર્ટમાં. બીજી વાત એ ગાઈઝ કે હવે આપણે જો બે જોબ કરતા હોઈએ, બરાબર, જો સવારે 4 વાગે ઉઠવું પડતું હોય બીજી જોબ માટે, અને પછી ત્યાંથી એક જોબ પતાવીને પછી ડાયરેક્ટ રેસ્ટોરન્ટે આપણે જઈશું ત્યાં શિફ્ટ મારવા. તો સાંજે રાતે આવશું. એમાં તો હું આપણે વિડીયો બનાવીશું, હું બ્લોગ બનાવીશ ને હું કન્ટેન્ટ શૂટ કરીશ, ખબર નહીં મને. અને એડિટિંગનો બી એટલો ટાઈમ નહીં મળે રોજનો. તો આપણે એક ડિસિઝન તરફ જઈ રહ્યા છીએ, જે તમને સમજાઈ રહ્યું છે. એ જ તે કે હવે આપણે વીકલી વન્સ બ્લોગ બનાવીને અપલોડ કરશું. હવે ડે તમે નક્કી કરો ગાઈઝ કમેન્ટમાં. બરાબર, અત્યાર પૂરતો તમે રાહ જોઈ શકો છો શુક્રવારે આવવાની.
બરાબર. શુક્રવારે આપણો વ્લોગ આવશે. નેક્સ્ટ વ્લોગ હવે કાલ પરમદી નહીં આવે, હવે શુક્રવાર આવશે. ત્યાં સુધીમાં તમે કમેન્ટમાં જણાવો કે કયો દિવસ બેસ્ટ રહેશે આપણે વ્લોગ અપલોડ કરવા માટે. બાકી હર વખતે શુક્રવારે આપણે આ જ ટાઈમે રોજે રોજ 2:30 વાગે, એટલીસ્ટ અત્યારે શુક્રવારે 2:30 વાગે બપોરે આવશે. તે અત્યાર સુધી રોજે રોજ 2:30 વાગે આવી રહ્યો હતો ને બપોરે એમ જ તે. તો હવે આ શુક્રવારે આવશે. પછી આપણે નક્કી કરશું ડેઈલી, મતલબ ડેઈલી દર વીકલી એક ડે આપણે નક્કી કરશું દિવસ. હજી અત્યારે આ વખતે ફર્સ્ટ ટાઈમ જસ્ટ હું તમને કહું કે શુક્રવારે આવશે એમ. હા બરાબર. તો સોરી ગાઈઝ, હવે રોજે રોજ વ્લોગ શૂટ નહીં કરી શકું ને અપલોડ નહીં કરી શકું, બરાબર. કેમ કે તમને ખબર જ છે કેટલું લેટ થઈ જતું હતું હુવામાં. 3-4 વાગી જતા હતા અને 4 વાગે તો આપણે ઉઠવાનું હોય. તો ભાઈ હું જ નહીં શું, કેમ કે 4 વાગે ઉઠીને કલાક એક ફ્રેશ બ્રેશ થાય, નાહી ધોઈએ, બરાબર, કંઈક ખાઈએ પીએ, ભાઈ 5 વાગે નીકળીએ ને 6 વાગે જોબે પહોંચીએ, એટલે 4 વાગે તો ઉઠવું જ પડે. તો કાંઈ નહીં ગાઈઝ, વ્લોગ એડિટ કરીએ, અપલોડ કરીએ, નાહીએ અને ભાઈ હોઈ જઈએ વહેલેરા. આજે રેસ્ટોરન્ટે બી હું વહેલો આવી ગયો હતો આજે. તો રજા લઈએ હવે, બરાબર. આઈ હોપ તમને મજા આવી છે વિડીયો જોવાની. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મળીએ શુક્રવારે ગાઈઝ.